અરવલ્લીમાં પણ સાર્વત્રિક મેઘમહેરને કારણે નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે। અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જેને કારણે નદી નાળાઓ છલકાયા છે। સૂકી ભટ્ટ નદીઓ કે જે અત્યારે બે કાંઠે વહી રહી છે, ત્યારે ધોધમાર વરસાદને કારણે નદી કાંઠાના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે। ભિલોડાની હાથમતી અને બુંઠેલી નદીમાં નવા નીર આવ્યા છે। નદી કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા માટે પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે। અનેક એવા ગામડાઓ કે જેમને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। અરવલ્લીથી સમાચાર। અરવલ્લીમાં પણ સાર્વત્રિક મેઘમહેર, જેને કારણે નદી નાળાઓ છલકાયા છે। ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે હાલ ચોતરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે। તો અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાશી નદી કે જેમાં નવા નીરની આવક થઈ છે। અરવલ્લીમાં સાર્વત્રિક મેઘમહેરને કારણે ઇન્દ્રાશી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં ભરપૂર પાણીની આવક, જેને કારણે નદી નાળાઓમાં અત્યારે ઘોડાપૂરની સ્થિતિ। ત્યારે અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાશી નદી કે જેમાં નવા નીરની આવક થઈ છે। ઇન્દ્રાશી નદી હાલ બે કાંઠે વહી રહી છે। નદી કાંઠાના એવા ગામડાઓ કે જેમને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। સ્થાનિક પ્રશાસન દ્વારા અરવલ્લીમાં પણ ચોતરફ અત્યારે સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ, ત્યારે નદી નાળાઓ અત્યારે છલકાયા છે અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે।